તો આ છે આપણું પાલીતાણાનું પાવક વન. આજે રજા છે અમારા પર્વને આંગણવાડીમાં, તો અમે લોકો એને ગાર્ડનમાં લઈ આવ્યા છીએ. અહીંયા નાના છોકરાને રમવા માટે ખૂબ સરસ સરસ બધી રમતો છે. જો હું તમને બતાવું બધાને. તો તમે પણ તમારા બાળકોને લઈને આવજો. અહીંયા પાણી પીવાની સુવિધા પણ છે. તો આવું કંઈક અહીંયા નાનું યોગ ગાર્ડન છે, જ્યાં બાળકો મસ્તી અને રમે છે, રજાની મજા લે છે. ને તમને કોઈને અમારો પર્વ દેખાય છે? અમારો પર્વ ક્યાં છે? તો અહીંયા કેટલા સરસ મજાના ફૂલ છે, જે શિયાળો છે એટલે સરસ મજા. તો આ છે પાવકનમાં આવવાની સમય. જો અમારા ભાઈને બોટલ મળી ગઈ છે, હવે બોટલની સાથે રમશે. રમકડા તો એ ગમે ત્યાંથી ગોતી જ લે. અને નથી ખુલતું એમ કહે છે. અને કેવા સરસ મજાના ફૂલ છે. સૌરવ જોશી બ્લોગર છે, એ કહે છે એની વાઈફને એની જેમ, ડેકોરેશન દેખો કિતના અચ્છા હૈ. એના મેરેજમાં એના વાઈફને એમ કે ડેકોરેશન દેખો કિતના અચ્છા હૈ. પર્વ શું કરે છો? લેસન કરે છો? આજ બહુ લેસન આપ્યું છે. હે પપ્પા હમણાં આવે. શું બનાવે? ભાઈ હમણાં ધીરે ધીરે દેખાશે. જે રમત રમી રહ્યો છે એની મસ્તીમાં મોજમાં રજાની મજા માણી રહ્યો છે. પર્વ આ બાજુ જો બેટા. પર્વ તો હંતાઈ જવાનો. ધીરે ધીરે.
હંતાઈ ગયો. જો દેખાય છે નવા નવા નજારાઓ શિયાળાના. જોકે છે નહીં મારામાં, પણ બતાવું તોય તે